નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જાફરાબાદ સરકારી દવાખાનાને મળ્યું નવું ઇસીજી મશીન. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સેવાભાવી દાતાઓ દ્વારા જાફરાબાદ સરકારી દવાખાને ઇસીજી મશીનનું દાન આપવામાં આવ્યું. અગાઉ દવાખાનામાં ઇસીજી મશીન બંધ હાલતમાં હોવાથી દર્દીઓને મુશ્કેલી અને હાલાકી પડી રહી હતી. આ બાબતે સેવાભાવી દાતાઓના ધ્યાનમાં આવતા વિવિધ દાતાઓએ આગળ આવીને નવું મશીન અર્પણ કર્યું. આ મશીનથી હવે જાફરાબાદ શહેર સહિત તાલુકાના દર્દીઓને સમયસર અને સરળ સારવાર અને સેવા મળી રહેશે. ગુજરાત ન્યૂઝ 24 માટે કેમેરામેન હમીરભાઈ સોલંકી અને જિલ્લા બ્યુરો ચીફ જગનેશ બારૈયા, અમરેલી. અમદાવાદમાં ઇસીજી મશીન બંધ હતું. રાતના અમે ઇમરજન્સી આવ્યા ત્યારે અમારે એક ઇમરજન્સી કેસની અંદર અમને એવું થયું કે આપણા ગામની અંદર ઇસીજી મશીન બંધ છે, તો આપણે સેવાભાવી જે અમારા વ્યક્તિઓ છે જે કાયમ માટે અમને ડોનેટ આપે છે, તો અમારા હનીફભાઈ મચ્છીના વેપારી, અલીભાઈ વેપારી મચ્છીના, નાનજીભાઈ બારિયા વેપારી અને જયમાતી કન્સ્ટ્રક્શનના મુન્નાભાઈ શિયાળ અને હમીરભાઈ સોલંકી તરફથી આજે ઇસીજી મશીન અમે સરકારી હોસ્પિટલને જાહેર સેવા માટે અમે આજે મૂકીએ છીએ. કારણ કે ઘણા સમયથી ઇસીજી મશીન બંધ હતું, અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે તાત્કાલિક ધોરણે આ લઈ આવી અને સરકારી હોસ્પિટલ જાફરાબાદને CSCમાં અમે આ મશીન સાહેબને હસ્તક કરીએ. સાહેબ આપનું નામ? ડૉક્ટર હાર્દિક સાહેબને અમે આપીએ છીએ. એટલે આ જાફરાબાદની તાલુકાની પ્રજાને કોઈ પણ આવી જરૂરિયાત હોય ત્યારે અમે કોન્ટેક્ટ કરીને કોઈ પણ અમારાથી યથાશક્તિ જે જોતું હોય હોસ્પિટલમાં અમે આપશું. કારણ કે ગવર્મેન્ટમાં અત્યારે લેવા જાય તો પ્રોસેસ બહુ લાંબી થઈ જાય અને દર્દીઓ હેરાન થાય. એટલે અમારા એક સેવાના નાતે ને અમારા ગુજરાત રાજ્યના પરસોત્તમભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે, એને બી નિમિત્તે અમને એવું થયું કે આવું સારું કાર્ય કરીએ. ને અમારા કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ભગવાન લાંબુ આયુષ્ય આપે એવી અમે શુભેચ્છા